નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે આર્મેચર રિએક્શન ઇન અલ્ટરનેટર. આર્મેચર રિએક્શન તમે આની પહેલાં ડીસી જનરેટરમાં પણ ભણી ગયા છો અને આવું કંઈક દેખાતું હતું, તમને યાદ હોય તો. શું થતું હતું આર્મેચર રિએક્શનની અંદર? તો કે આર્મેચર ફિલ્ડની મેઇન ફિલ્ડ ઉપર અસર, એને આપણે આર્મેચર રિએક્શન તરીકે ઓળખતા હતા. અને આર્મેચર રિએક્શનની મેઇન બે ઇફેક્ટ હોય. એક હોય ડીમેગ્નેટાઇઝિંગ. ડીમેગ્નેટાઇઝિંગ એટલે ઓવરઓલ ફ્લક્સની વેલ્યુને અંદર ઘટાડો કરે. એટલે કે જો ફ્લક્સની વેલ્યુ 10 મિલી વેબર હોય અને આર્મેચર રિએક્શન થાય તો આર્મેચર રિએક્શનને લીધે ફ્લક્સ ઘટીને જો 9 મિલી વેબર થઈ જાય તો એમાં ઘટાડો થયો કહેવાય. તો આ ઘટાડાને આપણે ઓળખીએ છીએ ડીમેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ તરીકે. અને બીજી છે ક્રોસ મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ. ક્રોસ મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ એટલે તમને ખ્યાલ છે કે જે મેગ્નેટિક ફિલ્ડ હોય એ નોર્થ પોલમાંથી નીકળી અને સાઉથ પોલમાં આવી રીતે સ્ટ્રેટ લાઇનમાં જતું હોય. પણ ક્રોસ મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટને લીધે શું થાય છે કે ભાઈ જે ફ્લક્સની લાઇન છે એ કોઈપણ એક જગ્યાએ વધારે પ્રમાણમાં ભેગી થઈ જાય છે. જેવી રીતે અહીંયા નોર્થ પોલમાં ઉપર અને સાઉથ પોલમાં નીચે. તો આખી જે મેગ્નેટિક ફિલ્ડ છે એ સ્ટ્રેટ થવાની જગ્યાએ ક્રોસ થઈ ગયું. એટલે આને કહેવાય ક્રોસ મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ. તો કોઈ પણ જગ્યાએ આર્મેચર રિએક્શનની આ મેઇન બે ઇફેક્ટ હોય છે. ડીમેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ એટલે કે ફ્લક્સને ઘટાડવો, અને ક્રોસ મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ એટલે કે મેઇન ફિલ્ડને ક્રોસ કરવી. આર્મેચર રિએક્શન સમજતી વખતે તમારે આ બેઝિક ફંડામેન્ટલ તમને ખબર હોવા જોઈએ. બીજું એક એ કે તમને ફેઝર ડાયાગ્રામ ખબર હોવી જોઈએ કે જેમ કે રેઝિસ્ટિવ લોડ હોય તો પાવર ફેક્ટર શું હોય છે? યુનિટી. અને એની અંદર શું થાય છે? વોલ્ટેજ અને કરંટ બંને એક જ લાઇનમાં હોય. ઇન્ડક્ટિવ સર્કિટ જ્યારે હોય, પ્યોર ઇન્ડક્ટિવ એક્સેલ, ત્યારે વોલ્ટેજ અને કરંટની વચ્ચે 90 ડિગ્રીનો ડિફરન્સ પડે. અને પ્યોર કેપેસિટિવ સર્કિટ હોય ત્યારે લીડિંગ પાવર ફેક્ટર એટલે કે કરંટ આગળ અને વોલ્ટેજ પાછળ હોય છે. ઇન્ડક્ટિવની અંદર લેગિંગમાં શું હોય છે? તો કે વોલ્ટેજ આગળ, કરંટ પાછળ. લીડિંગમાં કરંટ આગળ, વોલ્ટેજ પાછળ. અને યુનિટી પાવર ફેક્ટરમાં વોલ્ટેજ અને કરંટ બંને સાથે હોય છે. આર્મેચર રિએક્શનમાં આપણે જોવાના શું છીએ? તો આર્મેચર રિએક્શન એટલે આપણે ડેફિનેશન પ્રમાણે કીધું એમ કે ભાઈ મેઇન જે ફિલ્ડ છે એના ઉપર આર્મેચર ફિલ્ડની અસર. હવે તમને પહેલાં એ ખબર હોવી જોઈએ કે આપણું અલ્ટરનેટરમાં મેઇન ફિલ્ડ કયું છે? તો રોટર ઉપર આપણે જે ફિલ્ડ પ્રોડ્યુસ કરીએ છીએ એ આપણું મેઇન ફિલ્ડ છે. અને મેઇન ફિલ્ડનો જે ફ્લક્સ છે એને આપણે φm તરીકે ડિનોટ કરીએ છીએ. અહીંયા દેખાય છે તમને? આ φm છે. આર્મેચર ફ્લક્સ. આર્મેચર ફ્લક્સ ક્યાં છે? સ્ટેટર ઉપર છે. જ્યારે પણ સ્ટેટરમાંથી કરંટ ફ્લો થશે તો સ્ટેટરને લીધે સ્ટેટરનો ફ્લક્સ ફ્લો થવાનો છે. આ વસ્તુ બેઝિક છે, ખાસ યાદ રાખજો કે જો કરંટ ના હોય તો, એટલે કે લોડ નથી કનેક્ટ કર્યો તો કરંટ નહીં હોય. કરંટ નહીં હોય તો આર્મેચરમાં કોઈ કરંટ નહીં હોય. આર્મેચરમાં કોઈ કરંટ નહીં હોય તો એના લીધે કોઈ ફ્લક્સ પ્રોડ્યુસ નહીં થાય. અને કોઈ ફ્લક્સ પ્રોડ્યુસ નહીં થાય તો આર્મેચર રિએક્શન થવાનું નથી. આર્મેચર રિએક્શન ત્યારે જ થશે જ્યારે લોડ કરંટની વેલ્યુ વધારે હોય. એટલે કે આર્મેચર કરંટની વેલ્યુ વધારે હોય, એના લીધે વધારે આર્મેચર ફ્લક્સ પ્રોડ્યુસ થાય. અને એ આર્મેચર ફ્લક્સ આપણા મેઇન ફ્લક્સ એટલે કે રોટરના જે ફ્લક્સ છે એને ડીમેગ્નેટાઇઝ કરે અથવા તો ક્રોસ મેગ્નેટાઇઝ કરે. એ ઇફેક્ટને આપણે આર્મેચર રિએક્શન તરીકે ઓળખીએ છીએ. જે આર્મેચર રિએક્શન છે એ બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે. એક તો લોડ કરંટ અને લોડનો પાવર ફેક્ટર. અને એટલા માટે આપણે અહીંયા 5 અલગ અલગ કેસ જોવાના છે. જેમ કે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ. ધારો કે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો તમારો પાવર ફેક્ટર હોય લેગિંગ, 0 પાવર ફેક્ટર લેગિંગ. જો તમારી સર્કિટ રેઝિસ્ટિવ અને ઇન્ડક્ટિવ હોય તો તમારો પાવર ફેક્ટર લેગિંગ હોય પણ 0 લેગિંગ હોય નહીં. પ્યોર રેઝિસ્ટિવ લોડ હોય તો તમારો પાવર ફેક્ટર આ આવશે યુનિટી. લોડ રેઝિસ્ટિવ અને કેપેસિટિવ હોય તો તમારો પાવર ફેક્ટર લીડિંગ આવશે પણ 0 પાવર ફેક્ટર લીડિંગ આવશે નહીં. અને જો તમારો લોડ પ્યોર કેપેસિટિવ હોય તો તમારો પાવર ફેક્ટર છે એ 0 પાવર ફેક્ટર લીડિંગ આવશે. અહીંયા આપણે શું કન્સિડર કરીએ છીએ કે અહીંયા તમારો મેઇન ફ્લક્સ છે, અહીંયા તમારી વોલ્ટેજની લાઈન છે. તો વોલ્ટેજની લાઈન કરતાં તમારો જે ફ્લક્સ છે એટલે કે કયો ફ્લક્સ? આર્મેચરનો ફ્લક્સ એ 90 ડિગ્રી પાછળ હશે. તો આ 0 પાવર ફેક્ટર લેગિંગ. થોડોક લેગિંગ હશે તો અહીંયા યુનિટી એટલે વોલ્ટેજની લાઈનમાં જ કરંટ.
પાવર ફેક્ટર લીડિંગ એટલે વોલ્ટેજ કરતાં કરંટ આગળ, અને પાવર ફેક્ટર ઝીરો પાવર ફેક્ટર લીડિંગ એટલે કે વોલ્ટેજ કરતાં પાવર ફેક્ટર 90 ડિગ્રી ઉપર આગળ આવે છે. આ 5 કેસ માટે આપણે આર્મેચર રિએક્શનનો સ્ટડી કરવાના છીએ. સૌથી પહેલો કેસ જોઈ લઈએ. સૌથી પહેલો કેસ આવે છે ઝીરો લેગિંગ પાવર ફેક્ટર. હવે ઝીરો લેગિંગ પાવર ફેક્ટર ક્યારે આવી શકે? જ્યારે તમારી પાસે પ્યોર ઇન્ડક્ટિવ લોડ હોય તો. પ્યોર ઇન્ડક્ટિવ લોડ હોય એના લીધે તમારો જે કરંટ છે એટલે કે આર્મેચરનો કરંટ એ તમારા વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી એક્ઝેક્ટ પાછળ આવશે, અને એટલા માટે તમારો જે આર્મેચર ફ્લક્સ છે, ક્યાં છે આર્મેચર ફ્લક્સ? આપણો અહીંયા આર્મેચર ફ્લક્સ છે એ આ મેઇન ફ્લક્સ છે. આર્મેચર ફ્લક્સ ક્યાં આવશે? એના કરતાં એક્ઝેક્ટ 180 ડિગ્રી ઓપોઝિટ ઉપર, કારણ કે અહીંયા તમારો વોલ્ટેજવાળી લાઈન આવશે, તો એના કરતાં 90 ડિગ્રી પાછળ અહીંયા તમારો ફ્લક્સ આવે છે. કયો? આર્મેચર. હવે તમે જોઈ શકો છો કે મેઇન ફ્લક્સની લાઈન રાઈટ હેન્ડ સાઈડ ઉપર છે અને આર્મેચર ફ્લક્સની લાઈન લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર, બંને એકબીજા કરતાં ઓપોઝિટ છે. તો આ ઇફેક્ટ કઈ થશે? ડીમેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ થશે. એટલે ધ રિઝલ્ટ ઇન અ કમ્પ્લીટ ડીમેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ. આર્મેચર ફ્લક્સ શું કામ કરશે? તો મેઇન ફ્લક્સને વીક કરવાનું કામ કરશે. એને તમે અહીંયા વેક્ટર ફેઝર ડાયાગ્રામમાં ફોર્મમાં કઈ રીતે દેખાડશો? તો કે ભાઈ મેઇન ફ્લક્સ હશે તો તમારો નેચર આ રીતે સાઇનોસોડિયલ રહેશે જ, પણ એના કરતાં 180 ડિગ્રી ઓપોઝિટ એ તમારો શું થશે? આર્મેચર ફ્લક્સ થશે એક્ઝેક્ટ 180 ડિગ્રી ઓપોઝિટ, જેને અહીંયા આપણે વેક્ટર ડાયાગ્રામના ફોર્મમાં દેખાડી રહ્યા છીએ. બીજું શું આવશે? બીજો કેસ તો કે ઝીરો લેગિંગ પાવર ફેક્ટર. એટલા લેગિંગ પાવર ફેક્ટર. તો લેગિંગ પાવર ફેક્ટર એટલે કે જ્યારે રેઝિસ્ટિવ અને ઇન્ડક્ટિવ બંને ટાઈપના લોડ હોય તો એક્ઝેક્ટ 90 ડિગ્રી ઉપર નહીં હોય, પણ થોડાક એંગલ ઉપર તમારો આર્મેચરનો ફ્લક્સ હશે, અને અહીંયા તમારો મેઇન ફ્લક્સ છે. હવે આ આર્મેચર ફ્લક્સ થોડાક એંગલ ઉપર છે તો એના બે કોમ્પોનન્ટ પડશે, એક જશે વર્ટિકલ અને એક જશે હોરિઝોન્ટલ. તો વર્ટિકલ કોમ્પોનન્ટ શું ક્રિએટ કરશે? ક્રોસ મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ પ્રોડ્યુસ કરશે, અને આ જે હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ છે એ ડીમેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ પ્રોડ્યુસ કરશે. વેવફોર્મ જોવા જઈએ તો મેઇન ફ્લક્સ તમારો આ રીતે અહીંયા સાઇનોસોડિયલ જ આવશે, પણ આર્મેચર ફ્લક્સ છે એ મેઇન ફ્લક્સથી થોડોક પાછળ, એટલે કે થોડાક ડિગ્રી લેગ કરતો હશે, એવી રીતે એનું વેવફોર્મ આવશે. એની બે ઇફેક્ટ ક્રોસ મેગ્નેટાઇઝિંગ અને ડીમેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ. ક્રોસ મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ શું કરશે? તો મેઇન ફ્લક્સને ડિસ્ટોર્ટ કરે છે. ડીમેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ શું કરે છે? મેઇન ફ્લક્સને વીક પાડે છે, એની વેલ્યુને ઘટાડે છે. કેસ 3 કેસ 3 લઈ લઈએ. કેસ 3 એટલે કે યુનિટી પાવર ફેક્ટર. એનો મતલબ કે પ્યોર રેઝિસ્ટિવ લોડ છે. તો પ્યોર રેઝિસ્ટિવ લોડમાં શું થશે? વોલ્ટેજ અને કરંટ બંને એક જ લાઇનમાં, એટલે કે આ જ લાઇનમાં તમારો આર્મેચર ફ્લક્સ આવશે અને મેઇન ફ્લક્સ તમારો અહીંયા છે, બંને વચ્ચે 90 ડિગ્રી એંગલ પડે છે. આ પ્યોર વર્ટિકલ જ છે એટલે આની કોઈ બીજા કોમ્પોનન્ટ પડશે નહીં, અને એ શું કામ કરશે મેઇન ફ્લક્સને? તો કે ક્રોસ મેગ્નેટાઇઝ કરવાનું કામ કરશે. અને એટલા માટે મેઇન ફ્લક્સની જે વેવફોર્મ છે એના કરતાં તમારો આર્મેચર ફ્લક્સનો વેવફોર્મ 90 ડિગ્રી પાછળ આવશે. ચોથી વાત કરીએ લીડિંગ પાવર ફેક્ટર, કે જ્યારે એ રેઝિસ્ટિવ અને કેપેસિટિવ લોડ હોય એટલે તમારો આર્મેચર ફ્લક્સ ક્યાંક અહીંયા આવશે. આર્મેચર ફ્લક્સ હવે જેવો એંગલમાં આવે છે આર્મેચર ફ્લક્સ એટલે એના બે પેરામીટર પડશે. એક જે આવશે મેગ્નેટાઇઝિંગ, હવે આમાં ડીમેગ્નેટાઇઝિંગ નહીં આવે. કેમ? કારણ કે મેઇન ફિલ્ડની ડાયરેક્શનમાં જ આ કોમ્પોનન્ટ આવે છે, એટલે કે મેઇન ફ્લક્સને વધારે મજબૂત કરશે, એટલે મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ આવશે. પણ આ જે વર્ટિકલ કોમ્પોનન્ટ છે એ તો કઈ ઇફેક્ટ ક્રિએટ કરશે? ક્રોસ મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ. હવે તમે જુઓ તો મેઇન ફ્લક્સનું જે વેવફોર્મ છે એ તો સાઇનોસોડિયલ એઝ ઇટ ઇઝ રહ્યું, પણ તમારું આર્મેચર ફ્લક્સ જે છે એ થોડોક લીડ કરવા લાગ્યો છે મેઇન ફ્લક્સથી. આપણે બેઝિકલી કર્યું શું છે? ધીરે ધીરે આ જે વેવફોર્મ છે એને આપણે ઉપરની સાઈડ લઈ જઈ રહ્યા છે. લેગિંગમાંથી આપણે ક્યાં જઈ રહ્યા છે? લીડિંગ પાવર ફેક્ટરમાં. એવી જ રીતે જો તમે પ્યોર કેપેસિટિવ લોડ કનેક્ટ કરો તો આર્મેચર ફ્લક્સ ક્યાં આવશે? તમારી મેઇન ફિલ્ડની ડાયરેક્શનમાં જ, એટલે કે તમારો ઓવરઓલ ફ્લક્સ શું થશે? વધશે. અને તમારો આર્મેચર ફ્લક્સ અને મેઇન ફ્લક્સ બંને ક્યાં આવી જશે? એક જ ડાયરેક્શનની અંદર આવી જશે. અહીંયા વેવફોર્મની અંદર એ વસ્તુ તમે જોઈ શકો છો. કેમ? કારણ કે બંનેની લાઈન અહીંયા કેવી છે? સેમ જ છે, એટલા માટે.
તો આ હતું આર્મેચર રિએક્શન. તમને એ ખ્યાલ આવવો જોઈએ કે તમે કઈ રીતે આના 5 કેસ સ્ટડી દેખાડશો. આની અંદર મેઇન ઇફેક્ટ એની જે બે ઇફેક્ટ છે ક્રોસ મેગ્નેટાઇઝિંગ અને ડીમેગ્નેટાઇઝિંગ ઇફેક્ટને દેખાડવાની છે અને બંને ફ્લક્સને રિપ્રેઝેન્ટ કરવાની વાત છે. તો આપણે આ બંને ફ્લક્સને રિપ્રેઝેન્ટ કરશું, આ ડાયાગ્રામ ડ્રો કરશું અને આર્મેચર રિએક્શનની જે ઇફેક્ટ હોય એ આપણે સમજાવીશું. એક્ઝામમાં પૂછાય તો તમારે આ 5 ફિગર અને જસ્ટ 2 લાઇનના વાક્ય જે આપણે પહેલાં ડિસ્કસ કર્યા એ તમારે લખવાના રહેશે. વિડીયો આટલી વાર સાંભળવા માટે થેન્ક યુ સો મચ.